પ્લાનિંગ કેવી રીતે તમે બહેનો દીકરીઓ પ્લાનિંગ કેવી રીતે મેનેજ કરો છો કે આ રક્ષાબંધનના દિવસ હું આવું પછી ભાભી તું જજે તું આવો પછી આવું કઈ કરો ખરા? એટલે એવું કરવું પડે ને. ના, એવું કરવું પડે છે. આપણા ઘરે બેન આવે ને તો નણદ આવે તો પછી નહીં રોધી ખવડાવવા તો જોવો ને, એટલે પછી બેન આવે એને ખવડાવીએ પીવડાવીએ એ જાય પછી આપણે જવાનું એવું કરીએ અમે. નણંદ ને મૂકીને તો ના જતું રહેવાય ના ને. જતું રહેવાય. આપણે ઘર ઈંડા એ કેવી રીતના બહારથી આવી હોય એટલે જાતે કેવી રીતના રોધીને ખાય આપણે હોઈએ તો આપણી આશા કરે કે ભાભી કે ખરેખર જેને ભાઈઓ નથી બહેનો તો જે આમ દુનિયામાં કશું નથી એવું વિચાર. ભાઈ વગર તો કઈ ઘરે રક્ષાબંધન ભાઈઓ યાદ આવે. જેને બહેનો ને ભાઈ નથી એને એવું લાગે કે દુનિયામાં કઈ જ નથી. કઈ જ નથી. ઘણું જીવો વીરા મારા, ઘણું જીવો વીરા, ઘણું જીવો વીરા મારા, ઘણું જીવો વીરા મારા, ખમ્મા મારા વીરા તને ઘણી જીવો વીરા, હે ખમ્મા મારા વીરા તમે ઘણું જીવો વીરા મારા. નમસ્કાર મિત્રો, કેમ છો? વડનગરની ગાથા ચેનલમાં તમામનું હાર્દિક સ્વાગત છે. રક્ષાબંધન ભાઈ અને બહેનના પ્રેમ વિશેની વાત કરવા માટે આજે અમે આવ્યા છીએ. છે અમારો વડનગરનો જ એરિયા અને વડનગરના ઘાસકોળના એરિયામાં અમે આવ્યા છીએ. અમારા સાથે વડનગરના અહીંના બહેનો છે. વાત માત્ર રક્ષાબંધન અને ભાઈ બહેનના પ્રેમ સુધીના સીમિતની નથી, પરંતુ ક્યાંક શાસ્ત્રોમાં કે પુરાણોમાં તમે વાંચ્યું હશે કે ઘણા સમયો પહેલાંની આ વાત છે. સાચી છે કે ખોટી એ તો તમે નિષ્ણાતો છો, તમે લોકો એની સત્યતાની પુરવાર કરજો. મારું વાંચેલું છે કે ક્યારેક શ્રી કૃષ્ણ ભગવાનને હાથમાં વાગેલું હોય છે ત્યારે દ્રૌપદી જે હોય છે એમના હાથ ઉપર એક પાટો બાંધે છે પોતાની સાડીનો છેડો પાડીને. કન્ડિશન એવી હોય છે કે છેડો બાંધીને જ્યારે હાથને એમની મલમ પટ્ટી થઈ જાય છે, વાત પૂરી થઈ જાય છે. પણ એ જે બાંધેલો દોરો કે સાડીનો છેડો જ્યારે દ્રૌપદીનું ચીરહરણ થતું હોય છે ત્યારે એવું માનવામાં કહેવામાં આવે છે કે શ્રી કૃષ્ણ ભગવાને એના દ્રૌપદીજીના ચીર પૂર્યા હતા. તો વિચારો કે વર્ષો પહેલા સમય અને સંજોગે દ્રૌપદીજીએ એક માત્ર સાડીનો ટુકડો બાંધ્યો હતો અને એ એના વળતર રૂપે દ્રૌપદીજીના ચીરહરણમાં શ્રી કૃષ્ણ ભગવાને એમના ચીર પૂરીને એમની લાજ બચાવી હતી. તો બસ એવા જ લાગણીશીલ શબ્દો લઈને અમે આવ્યા છીએ. મળીએ વડનગરના બહેનો સાથે કે એમના અને એમના સંબંધોના ભાઈઓ સાથેના કેવા સંબંધો છે અને રક્ષાબંધન વિશે શું વિચારે છે. વડનગરની આ અમર ગાથા, ગૌરવશાળી ઇતિહાસની કથા. અમારા સાથે વડનગરના બહેનો છે. આપનું શું નામ છે? અનિતા ઓઝા. આપનું નામ? જોશી. આપનું? રમીલાબેન પ્રજાપતિ. આપનું? મનીષા પ્રજાપતિ. આપનું? પ્રભાબેન રાજગોર. ઓકે, અમારા સાથે 5 બહેનો છે. 5માંથી અનિતાબેન કહો કે આપના માટે રક્ષાબંધન શું છે અને ભાઈ બહેનનો પ્રેમ શું છે? ભાઈ બહેન નો પ્રેમ એટલે કઈ રક્ષાબંધન રાખડી બધવી જરૂરી નથી. એ આપણી ચિંતા કરે, આપણે એની કરીએ, એની જોડે રહીએ. એ રક્ષાબંધન કેવું રાખડી બધી ધાગો બધવો મોંઘી લાવી સસ્તી લાવી એ જરૂરી નથી. રાખડી એની જોડે રહેવું એ આપણી ચિંતા કરે, આપણે એને કરીએ એ રીતની રક્ષાબંધન એ રીતનું ઉજવાય એમ. અત્યારે લોકો રાખડી લઈને 200 ની લાવે, 500 ની લાવે, 1000 ની લાવે, સોનાની લાવે, ચાંદી લાવે, એ મહત્વનું નથી. ખાલી એક દોયડો વધશે ને તો રાખડી રક્ષાબંધન કહેવાય. બેન, તમારા માટે તમારો ભાઈ શું છે? મારા માટે મારો ભાઈ બધું જ છે. કેવી રીતે બચપણમાં એના સાથે તમે જિંદગી ગુજારી, અત્યારે હાલ તમે અહીંયા સાસરીમાં છો? હા, સાચું. ઓકે, તો રક્ષાબંધન પૂરતા જ ભાઈ યાદ આવે છે કે હર હંમેશા આવે છે? હરે સુખમાં દુઃખમાં મારા પડખે ઉભેલા મારો ભાઈ મને હરેક મુસીબતમાં. શું નામ છે? મારો ભાઈ હિરેન. ઓકે, શું કરે છે? જોબ કરે છે. જોબ કરે છે. તમારા મેરેજને કેટલા વર્ષ થયા? અને આઈ થિંક 23
વર્ષ 23 વર્ષ થયા. ઓકે. કેટલા વર્ષમાં કેટલી વખત ભાઈના જોડે જતા હશો? મહિને એક વખત. મહિને એક વખત. ઓકે. મહિને એક વખત જાઓ છો છતાં પણ કેટલી લાગણી છે? બચપનની લાગણીમાં કઈ યાદ છે તમને? બધું યાદ છે. સાથે રમતા હતા, ઝઘડતા હતા, લડતા હતા, ખાતા હતા. ક્યારે લડ્યા છો ખરા? કોઈ એક એવી બાબત છે કે જેનાથી ભાઈ સાથે લડ્યા હોય ને હજુ પણ યાદ હોય? વસ્તુ માટે લડાઈ થતી હતી. લડાઈ થતી? ભાઈ તમને મારતો કે તમે ભાઈને મારતા? ના, મારા જોડ નથી થતી, ખાલી બોલાવવું થતી. ઓકે. ભાઈ જુઓ, આપણે કોઈને મારામારી નથી કરી, અમને અમારી બેન મારતા હતા બહુ જોરદાર. તમારું શું નામ છે? મારું નામ રમીલાબેન પ્રજાપતિ. મારે તો 2 ભાઈ છે, પણ બંને ભાઈઓ છે ને કાયમથી બિચારા કામ જ કરે છે. ઓકે. અમે પણ કામ કરીએ, અમે ઘેર તમારા જોડે રાખો, તમારા જોડે રાખો. ખેતીનું કામ કરતા, ઈંટોનું કામ કરતા, પણ ભાઈઓ મારા નાના હતા એટલે અમે બંને મોટી બહેનો હતી, બરાબર ને, એટલે ભાઈઓને તો અમે કશું કામ કરવા દીધું નથી. એટલે ભાઈઓ મારા તો બહુ પ્રિય છે. ટૂંકમાં એક વડીલ તરીકેનો, મા બાપ તરીકેનો પ્રેમ તમે તમારા ભાઈઓને આપ્યો છે? આપ્યું છે. અને ભાઈઓ અમને બહુ સરસ રાખ્યું. હજુ અમને 30 વર્ષ લગ્ન કરે થયા, વત્તા 20 વર્ષ પહેલા એમ કે અમે જોડે રહેતા, અમે ભાઈઓને કશું કામ જ નથી કરાયું. અને હવે ભાઈઓને કામ જ કરવું પડે. હવે કામ કરે છે બધું જ કામ? હા, હવે બધું કામ કરે છે. છોકરા બૈરા બધાને એમને રાખે છે. દરેક વ્યક્તિના સાથેના અલગ અલગ સંબંધ હોય. જેમ કે બેન છે, એમના આ 2 બાબા છે, એના માટેનો અલગ પ્રેમ હોય, પોતાના પતિ માટેનો અલગ પ્રેમ હોય, સાસુ સસરા માટેનો અલગ પ્રેમ હોય. એ વાત સાચી. પિયરનો પ્રેમ કેમ દીકરીઓ માટે અલગ હોય છે? ભાઈ અલગ જ હોય ને. પિયરનો પ્રેમ તો અલગ જ હોય ને સૌથી, કેમ કે બચપનથી જ્યાંથી જન્મ આપ્યો છે મા બાપને, ત્યાં તો ભાઈ ના મા બાપના જોડે જ મોટા થયેલા છે ને. અહીંયા તો આપણે ઓળખતા નથી, એમના ઘરે આવીને અમે એમનું ઘર આપણે સંભાળ્યું, અને ત્યાં તો જેને જન્મ આપે છે એમનું છોડીને અહીંયા આપણે સંભાળ્યું. એટલે મા બાપનો પ્રેમ અને ભાઈનો તો અલગ. મારો ભાઈ છે ને, અમે 4 બહેનો છીએ. ભાઈ મારા 2 નાના હતા અને પપ્પાનું ઘર માપનું જ હતું, બહેનો મોટી હતી. તો એ ભાઈને 18 વર્ષની ઉંમરમાં આખો પરિવાર એને સંભાળી લીધો. અત્યારે એના 4 બાપા, 2 બેબી, 2 બાપા છે, અને કશું જ નતું મારા પપ્પા જોડી. થઈ ભાઈને અત્યારે હાલ બહુ જ અલગ જ કર્યું છે એનું એમ. અને આખું જ બધી 4 બહેનોનો અત્યારે વ્યવહાર કરે છે. કોઈ પરિવારનો ભાઈ જોડે કોઈ સાથ નતો, તો ભાઈ બધું જ કરે જ છે અત્યારે. પારુલબેન, હવે બેને જેમ વાત કરી કે રાખડી 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા, ઘણા બધા બહેનોના મગજમાં, દિલમાં એવું હોય કે ભાઈ રક્ષાબંધન આવશે તો હું જઈશ તો મને મારો ભાઈ આ આપશે, પેલું આપશે. ઘણા બધા બહેનો એવા હોય છે કે એડવાન્સમાં નક્કી કરી દે કે આ વખત હું આ લઈશ જ. તમારા માટેની એ સ્થિતિ કેવી છે? કહો, તમે જાઓ છો તો શું વિચારો? રક્ષાબંધન જોઈએ એટલે એવું નહીં હોય કે ભાઈ આપે તો જ એ થાય, ન આપે તો બી ચાલે. ભાઈનો પ્રેમ આપણા માટે બહુ બેસ્ટ છે. કોઈ લાગણી, આશા વગર જ ભાઈ જોડે જવું જોઈએ, ભાઈને રાખડી બાંધવી જોઈએ. આપીએ એના પ્રેમથી, એ જ આપણા માટે મહત્વનું છે. રક્ષાબંધન કરતા પણ 365 દિવસ આંખ બંધ કરીએ અને જ્યારે પિયર યાદ આવે તો મોઢામાંથી ભાઈ માટે શું શબ્દ નીકળે? ભાઈ માટે બહુ મસ્ત શબ્દ. મારા માટે મારો ભાઈ જીવ છે. મારા માટે એવું છે. મારા લાઈફમાં ટેન્શન દૂર બધું મારા ભાઈએ કર્યું. અત્યારે હું જે છું મારા ભાઈના જીતે છું. પપ્પાના ગયા પછી મને ભાઈએ બહુ સાચવી છે. ઘણા લોકોને બહેનો નથી હોતી, ઘણા લોકો એવા હોય છે કે જેમને ભાઈ નથી હોતો. એ લોકો શું વિચારતા હશે? તમે 5 માંથી કોઈ બેન કહેશે કે જેનો ભાઈ જ નથી, કે જેને બેન જ નથી, તો એના માટે તમે શું વિચારો? જેને ભાઈ નથી એને તો આખી દુનિયા નથી. ભાઈ છે. કારણ કે ઘણી વખત એવું થાય બેન કે જેને ભાઈ ના હોય એ બેન, આપણે નહીં કહેતા કે ગામડાનું આપણા પોતાના પિયરનું કૂતરું હોય તો એ વાલું હોય, તો એવા બહેનો માટે તમે શું કહેશો કે એવી બહેનો શું કરતા હશે? શું વિચારો? અમાર ભાઈ નતો એટલે અમે શું કરતા એ તમને કહું. મારા જયારે ભાઈ નતો, અમે 6 બહેનો થી, પછી અત્યારે 4 છીએ. જયારે ભાઈ નતો ત્યારે આમના ઘરવાળાને રાખડી બધા હતા. આ મારા ભાભી જ છે, મોટા પપ્પાના છોકરાને બહુ થાય, એમના ઘરવાળાને હું રાખડી બધી હતી. અને પછી મારો ભાઈ તો તારે નાનો જ છે, પણ નતો ભાઈ તારે એમના ઘરવાળાને રાખડી બધી હતી. તારે હાલે બધું જ છું, પણ જયારે મારો સગો ભાઈ નતો ત્યારે એમના ભાઈને રાખડી બધી, એમના ઘરવાળાને. ક્યારે બેન તમને એવો વિચાર આવે છે કે તમારે તો કેટલા 1-2 ભાઈ છે? એક ભાઈ છે. મારા તો 2 ભાઈ. તમે ક્યારે વિચારો છો કે ખરેખર જેના ભાઈ નથી એ બહેનો શું વિચારતા હશે?
ખરેખર જેને ભાઈઓ નથી એ બહેનો તો જે આમ દુનિયામાં કશું નથી એવું વિચાર ભાઈ વગર તો કઈ ઘરે રક્ષાબંધન ભાઈઓ યાદ આવે જેને બહેનો ને ભાઈ નથી એને એવું લાગે કે દુનિયામાં કઈ જ નથી કઈ જ નથી. તમારું શું નામ છે બેન? પ્રભાબેન તમારે કેટલા ભાઈ છે? 2 ભાઈ છે. 2 ભાઈ છે. કયા ગામ પિયર છે? પિયર તો ડીસા જોડે છે. ડીસા બાજુ છે. જાઓ છો ખરા ભાઈઓ જોડે? જઈએ એક ભાઈ અહીંયા રહે છે એક ગામડે રહે છે ત્યાં બી જવાનું બંને સરખા બંને સરખા. બંને ક્યારેક એવું થતું હશે કે અલગ અલગ જગ્યાએ 2 ભાઈ રહેતા હશે ત્યારે પહેલા કયા ભાઈના ઘેર જવું એમાં ક્યારેય ચર્ચા થાય? કારણ કે બંને મારાથી નાના જ છે. બંને પપ્પા તો નાના. નાનપણમાં જ એક્સપાયર થઈ ગયા હતા. ઓકે. એટલે મહેનત કરીને અમે જ મોટા કર્યા છે એટલે અમને તો લાગે જ ને ભાઈ બંને સરખા. ભાઈ ક્યારે આવે છે ખરા તમારા હા ઘરે? આવે ને વાર તહેવારે પહેલા મારા ઘરે આવે બંને મારા ઘરે. એના તહેવારમાં પહેલા તમને યાદ કરે છે ખરા? હા પહેલા કરે. સારું ચલો 5 બહેનો છો તમે, ક્યારે ભાઈથી કોઈ બાબતમાં એકેય વખત રીસાયા છો ખરા? ના ના સાચું બોલજો. જો હું ભાઈ છું. હા? અમારથી ભાઈ રીસાઈ જાય કોક દિવસ કઈક બોલીએ તો અમે કદી નહીં રીસાતા. ભાઈ નાનો છે ને, અમારે ભાઈ રિસાય ના અમે તો જઈએ ના તમને બોલાવો. ઓકે. અમારે નથી જેવી અમે મારતો હર પલ રોજ કે ભાઈ મળતો જ ભાઈ. ભાઈ ના રીસાતો તો તમે તો રીસાતા હશો ને? નથી રીસાતા. ખાલી એટલું મને કે ભાઈનો પરિવાર સુખી રહે અને એ પોતે સુખી રહે બસ એમાં મારો આનંદ જ છે. બસ અમારે કઈ ભાઈ જોડેથી કશું જોતું જ નથી પણ ભાઈ સુખી રહે ને એમનો પરિવાર ભાઈ સુખી સુખી રહે છે બસ. એનું કારણ એ છે કે આપણા બાપ દાદાના સંસ્કાર ઘરમાં જે તમારા જેમ પણ એના ઘરમાં પણ કોઈક વહુ દીકરી આવી હશે એણે પણ કંઈક વિચાર્યું હશે કે ભાઈ મારી જે નણદ છે કે એમની જે બહેનો છે એમને કેવી રીતે સાચવવું. તો જ્યારે આપણી અપેક્ષા ભાઈના ઘરની હોય ત્યારે આપણે જ્યારે સાસરીમાં હોય તો આપણા જે ઘરવાળા છે એમની જે બહેનો છે એ સેમ અપેક્ષા હોય ને. આપણે જેવું વિચારીએ કે ભાઈ હું જઉં તો મને મારી ભાભી કે જે લોકો છે એમનો હોય જ ને. અમારે તો નણદ હતા ને અમારા ઘરે જ રાખડી બધા પછી અમે જઈએ રાખડી બધા પહેલા નણદ આવે રાખડી બધા એટલે અમારે એવું જ છે. રાખડી બંધાઈએ ને પછી અમે જઈએ પરમ પેલા દિવસ ઘેર. એને આજે અમે કાલે જ જતા રહે છે એટલે અમારે તો જો સાસરી પક્ષમાં સુખ છે બાકી પિયર પક્ષમાં સુખ જ છે ભાઈઓનું અમારા માટે. એટલે અમે કોઈ દિવસ લડાતા નહીં. બંને ભાઈ છે પણ સારા છે. અમે ના જઈએ તો અમને બોલાવું કરે. સારું. હવે બીજી એક વાત ખાસ કહું, બચપણમાં નાના હશો ત્યારે ઘરમાં કઈ પણ વસ્તુ આવતી હશે તો ભાઈ હશે, બેન હશે ને, 2-3 ભાઈઓ બહેનો હોય, ભાઈ માટે આવતું હોય એવું તો થાય જ. અમાર થતું હતું ને. તમે આપી દો. ક્યારે એ બાબતમાં ક્યારે મમ્મી પપ્પા જોડે લડ્યા છો? મમ્મી પપ્પા જોડે નહીં લડ્યા. પપ્પા ને મમ્મી તો બેટા બેટા કરીને બસ એમ જ કે કામ કર્યાનું અને ખાવાનું આપણે બીજું શું કરવાનું કે હા તમે મમ્મી પપ્પા જોડે હો. તમારે અનિતાબેન એવું થયું? ભાઈને તો કશું થાય ને ભાઈને જ મેં મોટો કર્યો છે. જેમાં કાનો છે ને એટલો ભાઈને લઈને અત્યાર સુધી મેં મોટો કર્યો છે ભાઈને. Okay, એટલે એના તમારાથી લગ્ન પણ નાનું જ છે ભાઈ તો હજી પણ અમે 4 બહેનો મોટી હતી ભાઈ નાનો હતો. કહું છું ને ભાઈ નતો એટલે આમના ઘરવાળા રાખડી બધા તમાર 2 એના બાબા છે? 2 બાબા છે ને એના પહેલા એ બાબો મારો પછી આ 2 બાબા Okay. એમ જ કેમ કે એ ભાઈને જ મેં મોટો કર્યો છે. તમારે કેટલા બાબા આ છે? કાના જેટલો લઈને હું હા? એક બાબો, બેબી છે. ઓકે. ભાઈ તો એમને તો ભાઈ બેન થયા. તમારા બે બાબા જ છે પણ ભાઈ છે ભાઈ જેવું લાગે જ ના. પેલો એ છે ને પછી આ 2 છે એવું લાગે છે હાલ અમને. ઓકે. ભાઈ લાગતો જ તમારા નથી. બે એને બાબા ખબર છે છે પૂછી જોવો પેલા મોમાં પેલા મમ્મી માટે પછી અમે એમને ખબર છે અડધી રાતે હાલ તમે અહીંયા બેહો મારા ભાઈને ફોન કરતા બેન ને કઈક દોડીને આવશે એમની પાસે કઈ જગ્યાએ તરત એટલું હાલ દુકાને જ બેહ્યો છે ખાલી ફોન જ કરવાનો એટલે એવું કશું જ નહીં ભાઈ માટે. 2-3 ઘરમાં બહેનો હોય એવું કોણ છે? અમે 2 બહેનો ની અમે તો 4 બહેનો છીએ. આ 3 તમે- તમારે તમે 2 બહેનો છો? 2 બહેનો રક્ષાબંધન આવો કે આવો ઘરમાં કઈ પણ પ્રસંગ હોય ભાઈના ઘેર તો નક્કી કરો છો ખરા કઈ કોણ જશે ને કેવી રીતે જશો? બંને સાથે જઈએ સાથે આવીએ. સાથે જો. તમારે અમે 3 બહેનો પણ અમે તો બધું 3 બહેનો પૂછીને જ બીજાને જ કરીએ કામ. જેમ કે તું આવજે અમે કામ કરીશું તમે કામ કરીએ એવી રીતના
જ કરીએ અમારે એવું જ છે મોબાઈલ થી આ મોબાઈલ નથી એટલે જવાનું થઈ જાય કે ચાલો આપણે ભાઈના ઘરે જવાનું છે પહેલા ડિસ્કસ થઈ જાય એક દિવસ તમાર મારે તો કોઈ બેન જ નથી એટલે કોઈને પૂછવાનો પ્રશ્ન જ નથી ભાઈ આ બાજુ થોડો કેમેરો ક્લોઝઅપ માં મારજે આમનો મારે તો કોઈ બેન જ નથી એટલે કોઈ પૂછવાનું વાત જ નહીં આવતી હું પોતે આ બધાને કહ્યું કે બધા એકબીજાને વોટ્સએપ માં ટેલિફોન કરીને જાય છે પણ હું તો કોને કરું મારા કાનાને પૂછું બીજા કોને પૂછું ના ગુરુ એટલે પૂછે મોટી તમે- ગુરુ હોય તમે- એટલે પૂછવાનું. અમારે મોટી બેન છે નાની બેન છે પણ અમે નાની બેન ના મહત્વ વધારે આપીએ છીએ ચમ કઈ એ નાની છે ઓકે, લો, એટલે પકડો, અમે માઇક મોટા- પકડો. હા, તમે અમે બોલો. મોટા છીએ અને એક બેન નાની છે બરોબર ને એટલે પપ્પા હમણાં ગુજરી ગયા એટલે પછી નાની બેન ને કીધું પેલા ચલ તું રાખડી બધી આય પછી અમે બતીશું ઓકે હા એટલે પછી મોટી બેન કે હું મોટી છું એટલે મારે અત્યારે જવું નહીં મારે થોડું પાડવું પડે અને એમ કે તારે જવું પડે એટલે તું જો એક પ્લાનિંગ ની મને વાત કરો જો મેં બહુ બધી આપણે નહીં કહેતા બહુ બધી દિવાળીઓ જોઈ છે મારી એ બેન છે મારી મિસિસ છે એને ભાઈઓ છે પ્લાનિંગ કેવી રીતે તમે બહેનો દીકરીઓ પ્લાનિંગ કેવી રીતે મેનેજ કરો છો કે આ રક્ષાબંધનના દિવસ હું આવું પછી ભાભી તું જજે તું આવો પછી આવું કઈ કરો ખરા એટલે એવું કરવું પડે ને ના એવું કરવું પડે છે આપણા ઘરે બેન આવે ને તો નણદ આવે તો પછી નહીં રોધી ખવડાવવા તો જોવો ને એટલે પછી બેન આવે એને ખવડાવીએ પીવડાવીએ એ જાય પછી આપણે જવાનું એવું કરીએ અમે નણંદને મૂકીને તો ના જતું રહેવાય ના જતું રહેવાય આપણે ઘર ઈંધણ એ કેવી રીતના બહારથી આવી હોય એટલે આ જાતે કેવી રીતના રોધીને ખાય આપણે હોઈએ તો આપણી આશા કરે કે ભાભી ઘેર એટલે કોઈ એક એવો પ્રસંગ તમને 5 બહેનોમાંથી યાદ આવે છે કે આ હોત કે ભાઈ હોત કે મમ્મી પપ્પા હોત તો મારી જિંદગીમાં આ બન્યું હોત બાકી આ મારી જિંદગીમાં શક્ય નતું એવું ક્યાંય બન્યું છે કોઈને બન્યું એ તો ભાઈ ભાભી હોય અને મમ્મી પપ્પા હોય ત્યારે જ બધું થઈએ કન એમ તો કે શું કેતર થાય એમ બધાને મને નહીં બધાને એવું હશે એમ. દરેક ન થાય દરેક ન હોય દરેક ન અમારી જ મમ્મી પપ્પા નહીં ભાઈઓ. દરેક ન હવે મમ્મી પપ્પા નથી એટલે એમની જગ્યાએ ભાઈ ભાભી એની મમ્મી જેમ. પપ્પા જેવું રાખે એ હા, એમની એ કહો જગ્યાએ- અનિતાબેન હા હવે મમ્મી પપ્પા નથી મારા પણ મમ્મી પપ્પા ના નથી. મારા આ મમ્મી છે લોકોને- પપ્પા નથી પપ્પા 5 વર્ષ છે પપ્પા નથી મમ્મી છે અને ભાભી છે પણ એ ભાભી નહીં ફ્રેન્ડ છે ભાભી જેવા છે જ નહીં બસ એકબીજા ફ્રેન્ડ જેવી વાત હોય ને એ રીતે જેમનો- કોઈ જેમનો- ભાભી લાગે એવા લાગે જ નહીં એમની જોડે. પિયરમાં જેને મધર ફાધર અને મારા ભાભી નહીં કે નથી ભાઈએ નથી મમ્મી પપ્પાએ નથી એટલે અમે એવું રાખતા જ નહીં કે મારા ભાભી છે એમ ફ્રેન્ડ હોય એ રીતે જ રહેવાનું એમ કોઈ લાગત ના કે ભાભી છે જઈએ લાગત ના એવું એ રીતે જ રહીએ છીએ એમ અમે જોડે હાલે છેલ્લો બેન તમે ભાઈ માટે શું કહેશો એક શબ્દ કહો ખાલી ભાઈ માટે હું એટલું કહું છું કે દુનિયામાં બધાના ભાઈ બેસ્ટ જ હોય છે અને મારા માટે મારો ભાઈ બેસ્ટ છે મને એક શબ્દ કહો બધા જ આપણે 2-5 મિનિટમાં રીલ વિડીયો પૂરો કરીએ ખરેખર જે બહેનો ભાઈઓ સાથે રીસાતી હોય તમે નસીબદાર છો કે નથી અને રીસાય તો ભાઈ સંસાર હોય એટલે એમાં રીસાવાનું થાય આપણે આપણા છોકરાઓ આપણાથી રીસાય આપણા ઘરવાળાથી પણ આપણે ક્યારેક ટાઈમ જ રીસાઈ મળ્યો જઈએ નથી કે અમે મોટા જે ભાઈ નાનો છે અમારાથી ભાઈ નાનો છે હવે એ જ રિસાદ હતો અમારથી અમારે એને સમજાવવા જવું પડતું હતું, એ જ રિસાદ હતો અમારથી આટલું રાખીએ છીએ. ક્યારે આજ સુધી એવું બન્યું છે કે ગમે તેવા સંજોગો સમય આવી ગયા હોય પણ મોઢામાંથી ક્યારે ભાઈ માટે એક ના, પણ કદી શબ્દ કોઈ નહીં દિવસ ખરાબ એમ ન બોલ્યો કે નહીં બોલ્યો યાદ નહીં પણ અમે તો કદી એને નહીં બોલ્યા અને મારું તો એટલો ક્યારે કોઈ એવો પ્રસંગ બન્યો છે કે સપનામાં એને ખરાબ ક્યારે નહીં કોઈ એવો બોલી એમ. પ્રસંગ બન્યો છે કે ભાઈ ઘરમાં કોઈકના લગ્ન હોય ઘરમાં બીજા કોઈ પ્રસંગ હોય કે આપણા કુટુંબમાં પ્રસંગ હોય એવા સમયે આપણા નજીકના એટલે કે તમારા પિયરના આજુબાજુના ગમે તે કોઈ પ્રસંગમાં ભેગા થયા હોય એ વખતે એને તમે તમારા ભાઈની નજરે જોઈને કઈ વિચારો છો ખરા ફિલિંગ એવું થાય છે કારણ કે મેં હાલ જ આ બેનને કહ્યું કે ચાલો આપણે જ્યારે સાસરીમાં હોઈએ ત્યારે આપણને પિયરનું કૂતરું એ વાલું લાગે જે લોકો વિદેશમાં રહેતા હશે એ લોકો ગુજરાતી કે ઇન્ડિયન કલ્ચરના હશે ખરા પણ આપણે જે બહોળા પ્રમાણમાં રહીએ છીએ એટલા બધા તો નહીં હોય દરેક લોકો ત્યાં કે ભાઈ આપણા કાકા જ હશે ભાઈઓ જ હશે કારણ કે એ તો અલગ અલગ જગ્યાએથી બધા આવીને વસ્યા હશે તો એવું કઈ તમને લાગે છે કે એવા સમયે આપણો ભાઈ આ જગ્યા ઉપર હોય તો આપણે તમે કઈ વિચાર્યું છે ખરા એવું ક્યારેય વિચારો છો હા કોઈ વાર વિચાર આવ્યો દૂર રહેતા હોય એમનો દૂર વધારે રહેતા હોય અમે તો નજીક સવાર પડે ને ભાઈ આવી જાય છે રોજ મારે સવારે. પહેલા 3 ભાઈઓ તો 2 ભાઈઓ off થઈ ગયા મોટા પણ અત્યારે અમુક ટાઈમે ભાઈઓની કમી બહુ મહેસૂસ થાય તમે મારી નહીં માનો બેન. લાઈફમાં તકલીફ હોય એટલે મને એવું લાગે કે મારા મોટા ભાઈ જીવતા હોત તો મારા તકલીફ ના આવી હોત એમ નાનો ભાઈને બહુ સપોર્ટ છે પપ્પા નાની ઉંમર ભાઈ નાનો હતો 14 વર્ષનો પપ્પા ઓફ થઈ ગયા હતા પપ્પાનો ઓફ થયા હતા 20 વર્ષ થઈ ગયા એટલે ભાઈએ લાઈફમાં બધું બહુ પેલી
કર્યો એમ. તમારા ભાઈને એક શબ્દમાં વિડીયોના માધ્યમથી મેસેજ આપવું હોય તો શું આપો? વિડીયો જશે તા ભાઈ શું આપો એમાં કહો? શું? તમારા ભાઈ વિડીયો જોતા હોય તો એમને તમે શું મેસેજ આપો? શું કહો ભાઈ માટે? ભાઈ માટે મારો ભાઈ મારા માટે બહુ એ છે એમ, ભગવાન કરતે ભાઈ વધારે છે. ભાઈ વધારે. તમે પણ લો. તમે એક શબ્દ લાસ્ટમાં બોલો કે તમે તમારા ભાઈ માટે શું કહો? અમે અમારા ભાઈ માટે તો અમે એટલા બધા એના માટે છીએ ને તો અમને તો કશું એમને બોલીએ ને એવું પોસાય જ નહીં. અમને એ ના બોલતો જ નથી કદી અને અમે એને કદી બોલતા નથી. અમને તો એમ કે પપ્પા જ છે, ભાઈ છે પણ પપ્પા છે એવું અમને લાગે. ઘરમાં કોઈક દિવસ સાસરી વાળા બોલતા હશે તો પથારી ફેરવી નાખતા હશે? ના, ઘરમાં નહીં, અમને કોઈ નહીં બોલતું. અમારે તો ભાઈ જ હોય અમને કોઈ બોલતું જ નહીં. એને બધી ખબર છે પણ અમને કોઈ બોલતું જ નહીં. હા, પિયરમાં જવું હોય ને તો ચલો સવારે જો ને સોજી આવતા રહો. રહેવું હોય તો કદાચ તમને રાતે રહેવા મળે એમ તો એવું નહીં કે ના મળે એવું, પણ એમ કે સાસરી વાળા એ સારા છે ને પિયર વાળા એ સારા છે એટલે અમને તો સારું છે. તમારો આ વિડીયો તમારા ભાઈ જોતા હોય, કેમેરાના સામે જોઈને બોલશો તોય કોઈ વાંધો નહીં. તમારા ભાઈ જોતા હોય તો તમારા ભાઈને તમે શું બે શબ્દ હું કહી મારા વાલા ભાઈને એમ કહીશ કે ભાઈ તારું જીવન સુખ શાંતિ સમૃદ્ધિ બનેલું રહે, ખૂબ આગળ વધો, ખૂબ આગળ વધો. એમના આપો માહિતી. ભાઈ એ જ મહત્વ છે. ભાઈ વગર કશું જ નથી. મારો ભાઈ ઘણું જીવ્યા ને સુખી રહે, સુખી એ જ અમારા આશીર્વાદ. અનિતાબેન, શું બોલો? છેલ્લો કહો કે તમારા ભાઈ વિડીયો જોતા હોય તો એને શું કહેશો? ભાઈને તે જ કહું છું, ઘણું જીવો બસ. અને સર્વોપરી છે ભાઈ મારા. મારો ભાઈ મારા માટે સર્વોપરી છે. ઓકે. અમારો આશય માત્ર ને માત્ર એટલો જ હતો કે ભાઈ બહેનના પ્રેમના સંબંધોની લાગણીઓની વાતો અહીંયા રજૂ કરી છે. શક્ય બને તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો, પરંતુ ભાઈ બહેનનો પ્રેમ અને સંબંધ માત્ર એક રાખડીના કે એક ધાગા સુધી સીમિત નથી. ક્યાંય આદિ અનાદિથી ભાઈ બહેનના સંબંધોને પ્રેમ સાથેના લોકો જિંદગી જીવી રહ્યા છે. વિડીયોને વધુમાં વધુ શેર કરજો, લાઈક અપાવજો અને વિડીયોના લાસ્ટમાં અમારી સાથે 5 બહેનો છે, એક બહુ જ મસ્ત એમના મોઢેથી ગીત સાંભળીએ અને અમારા વિડીયોની પૂર્ણાહુતિ કરીએ. થેન્ક યુ. ઘણું જીવો વીરા મારા, ઘણું જીવો વીરા, ઘણું જીવો વીરા મારા, ઘણું જીવો વીરા મારા, ખમ્મા મારા વીરા તને ઘણી જીવો વીરા, હે ખમ્મા મારા વીરા તમે